એક પછી એક ગાંઠ ફૂટવા લાગી અને સાતમી ગાંઠ ફૂટતા ધુંધુકારી પ્રગટ થયો અને ભાઈ ગોકર્ણને નમસ્કાર કરી અને પ્રેત સ્વરૂપ વાસમાં પ્રવેશિત એક એક ગાંઠો ફૂટી અને જ્ઞાન પ્રાપ્ત થયું, કર્મનો પસ્તાવો થયો, ઈશ્વરે તેનો ઉદ્ધાર કર્યો. આ જ ઉદ્ધાર કરેલી જગ્યા છે પોરબંદર પાસે ગોકર્ણ ગામ છે. જે ગયા હોય એને ખ્યાલ હશે. આ જ જગ્યા ઉપર તમે અંદર જાવ એટલે ગોકર્ણ ઋષિનો ફોટો છે અને શિવલિંગની બાજુમાં બે શિવલિંગ છે. એમાં એકની અંદર આત્મદેવ અને એકની અંદર ધુંધુકારી. બાજુમાં બે શિવલિંગ બીજી છે. ગોકર્ણ મહારાજે પોતાનો તો ઉદ્ધાર કર્યો, પણ એના પિતા અને એના ભાઈનો પણ ઉદ્ધાર. આજની તારીખમાં અહીંયા જાવ એટલે બાર નદી છે, કુંડ છે આખો. એ કુંડમાં સ્નાન કરીએ, તર્પણ વિધિ કરીએ એટલે અહીંયા પણ પિતૃઓનો ઉદ્ધાર.